કહેવત છે કે જળ એ જ જીવન, પરંતુ રાજકોટના જસદણ તાલુકાના રાણીપર ગામમાં પાણીના અભાવે ગ્રામજનોનું જીવન દોજક બની ગયું। નલ સે જલ યોજના અંતર્ગત આ ગામમાં પાણીની લાઈન તો નાખી દેવામાં આવી, પરંતુ નળમાંથી પાણીને બદલે હવા નીકળે છે। લોકોને પાણીના કનેક્શન પણ મળી ગયા। નળમાં પાણી આવતું ન હોવાથી ગામની મહિલાઓ માથે બેડા મૂકીને કુવા કે હવાડા સુધી પાણી ભરવા જવા માટે મજબૂર છે। એક તરફ ખેતીનું કામ હોય છે, બીજી તરફ મહિલાઓનો મોટાભાગનો સમય પાણી ભરવા જવામાં જ વીતે છે। અમારા ગામમાં પાણી નથી આવતું નળના, એટલે આવ્યાડા ભરવા આવ્યા છે અને આવું પીવી છે। લ્યો કેવી મુશ્કેલી પડે? કેવી મુશ્કેલીઓમાં પડે, અને ઉનાળે તો આવ્યાડામાં ન હોય। લ્યો ગાડીઓ ઢાંઢા વાળા ગાડીઓ લઈને ભરી આવે, અમારે જેવા ગરઢા ક્યાં ભરવા જાય? તમારા ઘરે નળ આવી ગયા છે? પાણી નળ આવ્યા પણ બે આવ્યા પણ એકઈમાં કાંઈ નથી। પાણી તો લાઈન તો 15 વર્ષ પહેલા એક ફીટ કરી ગયા, 9 ફીટ કરી, પણ એમાં પાણી તો આવવું જોઈએ ને એમ કરી। શું લાગે આ કયા કારણોસર તમને પાણી નથી મળી? આ સરપંચ નો વાંધો છે, નકર તો પાણી ઘરે આવવું જ જોઈએ ને એમ। શું સરપંચને કઈ રજૂઆત કરી ત્યારે? હું સરપંચ અમારે થોડોક વિરોધમાં છે, એટલે અમારું કાંઈ ગામમાં નથી સારું કરતા। તો બીજી તરફ ગામના સરપંચનો દાવો છે કે નવી લાઈન નાખવાની કામગીરી હમણાં જ પૂર્ણ થઈ છે। એક સપ્તાહમાં જ તમામ ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવશે। હવે ભાડલાથી જે આવે છે એ પાઇપલાઇન જે જૂની તૂટેલ હાલતમાં હતી એના લીધે સમ ભરવામાં તકલીફ થતી, તો બધાને પૂરું નતું પડી રહેતું। 25 ઘરને આપતા ને 50 ઘર રહી જતા, એટલે બધાને થોડોક સમયથી બંધ કર્યું હતું, ઉપરથી પાણી નતું આવતું। હમણાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જે પાઇપલાઇન નવી નાખવામાં આવી છે એમના માધ્યમથી અત્યારે કામ પૂરું થઈ ગયું છે। અત્યારે સંપમાં કનેક્શન પણ આપી દીધું છે। હવે અઠવાડિયામાં જે કોન્ટ્રાક્ટરને છે વાત થઈ છે કે અઠવાડિયામાં કે સંપ તમારો આ નવી લાઈનમાંથી પાણી ચાલુ કરી દેશું।